આપણો આજનો વિષય છે હાઈએસ્ટ માઉન્ટેન, સુખનું શિખર. હા, શિખર એટલે નજર ઊંચી થઈ જાય એવો નિયમ છે. ખાડો એટલે નજર નીચી થઈ જાય. આ બધામાં કહેવાનું હોતું જ નથી, આ બધું દેખાય છે. એટલે શિખર યાત્રા જે છે એ બળિયાનું કામ છે. કારણ કે ખાડામાં તો છે ને વગર કારણે, વગર મહેનતે, વગર શક્તિએ એમને એમ પડી જવાય છે. એટલે જવાય છે. શિખરે જવું ને ખાડામાં જવું બે ફરક છે. એકમાં મહેનત છે, એકમાં મહેનત નથી. એકમાં દ્રષ્ટિ પરિવર્તન છે, એકની દ્રષ્ટિ નીચી છે, એકની દ્રષ્ટિ ઉપર છે. આજે આપણો વિષય છે સુખનું શિખર. શિખરની યાત્રા માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આ દુનિયામાં હાઈએસ્ટ સુખ, દુનિયાની વાત છે, જે આ પૃથ્વી ઉપર છે, આ માનવ ગતિમાં, આ પૃથ્વી લોક ઉપર એટલે કે માનવ લોક ઉપર હાઈએસ્ટ સુખ જો કોની પાસે હોય તો એ ચક્રવર્તી પાસે છે, જે પૃથ્વીએ ડિક્લેર કર્યું છે, જે આ જગતના લોકોએ નક્કી કર્યું છે કે આ જગતમાં હાઈએસ્ટ સુખ હોય તો કોણ જોડે હોય? મંત્રી જોડે હોય, સેનાપતિ જોડે હોય, એક રાજા જોડે હોય, એક સમ્રાટ જોડે હોય, કે ના આ બધાથી ટોપ ચડી જાય તો એ સમ્રાટ કરતા પણ અધિક ચક્રવર્તીઓ જોડે હોય છે. કારણ કે ચક્રવર્તીની જે લાઈફસ્ટાઈલ છે એમાં એક જ વાક્ય તમે વિચારો ને તમને એમ લાગે કે એવું એનું કેવું ગજબનું પુણ્ય હશે. એની જે ફેસિલિટીઝ છે, એની જે લક્ઝુરિયસ લાઈફ છે એ તમને ગમી જાય તો મજા ના આવે, પણ એને આ લાઈફ મળવા પાછળ એની જે આરાધનાઓ હતી અથવા તો આ લાઈફ પછી એનું રિઝલ્ટ શું છે આ વિચાર કરીએ એટલે સમજવાનું પગદંડી ઉપર આપણા પગાયા છે. શિખર ઉપર જવા માટે જે રસ્તો હોય એને પગદંડી પણ કહેવાય. એ પગદંડી ઉપર આપણા ચરણ આયા છે. એટલે ફર્સ્ટ એ છે, એક જ વાક્ય તરીકે, લાખેણી ગાયનું દૂધ પીવે. લાખેણી ગાય એટલે લાખ રૂપિયાની ગાય એવું નહીં. જે ગાયનું દૂધ નીકળે એ દૂધ બીજી ગાયને પાવે, એ દૂધ પાછું ત્રીજી ગાયને પાવે, એ દૂધ પાછું ચોથી ગાય. એટલે એક ગાયનું દૂધ એ જે નીકળ્યું હોય એ 50 લીટર દૂધ કે 25 લીટર એ બીજી ગાયને પાવે. પાછી એ ગાયમાંથી જે દૂધ નીકળ્યું હોય એ ત્રીજી ગાયને પાવે. પાછું ત્રીજી ગાયમાંથી ક્યાં સુધી? 1 લાખ. લાખેણી ગાયનું દૂધ એ પીવે. એટલે એનો મતલબ એ થયો કે એ પોતે એવી પુણ્ય લઈને બેઠો છે કે એને પોતાને આખું 6 ખંડનું અધિપત્ય ભોગવવાનું હોય ત્યારે એને આ લેવલ ઉપર આવવું પડે. ઇઝ અ લક્ઝરિયસ લાઈફ. જેની પાસે અપૂર્વ 14 9 નિધાન ને 14 રત્ન એની પાસે હોય, જે રત્નો એ ક્વોલિટી બધાના ભાગ્યમાં હોતી જ નથી. તમને એક વસ્તુ એ મળી જાય ને, તમને એમ કીધું હોય ને કે આ પારસ મળી છે જે બધા લોખંડને સોનું કરી દે, તો એમને મેં તમે ગાંડા થઈ જાઓ. તમને એમ ચિંતામણી રત્ન આપ્યું હોય ને કે આ બધી ચિંતાઓ ઓછી કરી નાખે, એટલે તમને રત્ન મળે ને એની તમે મહેનત કરો. કોઈએ તમને મેપ આપી દો કે આ રત્નો અહીંયા મળે છે અને આ રત્નો પહેલા શોધવા ગયા હતા, એને મળ્યું તો ખરું પણ ફરીથી ત્યાં મૂકીને આવી ગયો. આવો ઇતિહાસ છે. એ ચિંતામણી રત્ન એ આ જગ્યા ઉપર મળે છે, આ પોઈન્ટ છે, આપણે જવું છે. 10 જણ ખજાનો ખોજવા નીકળી જાય. કેમ? કારણ કે મારી બધી ચિંતાઓ થઈ જશે એટલે ચિંતાનું લિસ્ટ મારે, આખી ચિંતાનું લિસ્ટ લગાવે. ચક્રવર્તીનું જે જીવન છે એ ચક્રવર્તીના જીવનની અંદર 9 રત્ન અને 14 નિધાન ચાલ્યા કરે. 14 રત્ન, 9 નિધાન, 14 રત્ન. એ 14 જે રત્ન છે એ કાગિણી, હસ્તરત્ન, એ બધા રત્નો એનામાં બેસ્ટ ક્વોલિટી વાળા છે. એની એક અપૂર્વ તાકાત છે. ફૂલ એનર્જી વાળા રત્નો હોય, એમને ખાલી માત્ર ઓર્ડર કરવાનો હોય એટલે બધું જ કામ એક્ટિવેટ થઈ જાય. બધી જ વસ્તુ એ ઓલરેડી સિસ્ટમમાં આવી જાય. એટલી પાવર એ પોતે જન્મ સાથે લઈને આવે છે. એટલે જન્મ સાથે જે યુનિવર્સલ હાઇટ છે, કુદરતની સર્વશ્રેષ્ઠ શક્તિઓ છે, પૂતગલની સર્વશ્રેષ્ઠ શક્તિઓ છે, એવી 14 અને 9 પ્રકારની એના જન્મ સાથે એના ઘરે આવી જાય. કોનું વાત છે? આ ચક્રવર્તીઓ. કેવો ચક્રવર્તી? જે આ દુનિયામાં જેની પાસે જેટલા સુખ છે એના સરવાળા કરીએ એ સુખથી અધિક સુખ એની પાસે છે. આપણું ટાઇટલ છે સુખનું શિખર. એટલે જે પહેલા વિચારોમાં સુખ બેઠું છે એ પહેલા પ્રોપર છે કે નહીં પહેલા એ ડિસાઈડ કરીએ. જે સુખ આપણને પરમેનન્ટ મળે છે કે નહીં એ આપણે વિચાર કરવો જરૂરી છે. જો પરમેનન્ટ ના હોય, એનો મતલબ ક્ષણિક, ટેમ્પરરી હોય, તો એ નાનું અને સામાન્ય સુખ એના માટે જો આ જીવન નિષ્ફળ જતું હોય, આ જીવન જો આપણે વ્યર્થ ગવાતા હોય, આ જીવનમાં આપણે જો આવી બધી વસ્તુઓ પાછળ સમય બગાડતા આવીએ તો એનો મતલબ એમ જ છે કે આપણા ઉપર કોઈક પાગલપન સવાર છે. એક પાગલ વ્યક્તિ, એને પાગલખાનામાં મૂકવામાં આવ્યો. એ પાગલખાનામાં મૂકવામાં આવ્યો અને બધાની પાગલ મેન્ટલ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટો ચાલતી હતી. એને 3 વર્ષ આપ્યા હતા, પણ પછી એક સારા ઓફિસરનો બર્થડે હતો તો એને એમ થયું કે ત્યાં બધાને ભોજન આપીએ, ત્યાં બધા જોડે આપણે થોડો વાર્તાલાપ કરીએ. કોની સારી એવી
કન્ડિશન છે, કોણ પોતે પાગલપનામાંથી બહાર આવી ગયું છે એનું લિસ્ટ નીકાળીએ. એને 3 વર્ષ આપ્યા હતા અને એ 3 વર્ષ પહેલા એને સારું થઈ જતું હોય તો સારી વાત છે. તો હું એને પોતાને મારા બર્થડે ઉપર રિલીઝ કરું તો મેં સત્કાર્ય કર્યું એવું એને મહેસૂસ થતું હતું, એને અનુભવ થતો હતો. એ પોતે ગયા ત્યાં જઈ અને બધું લિસ્ટ ચેક કરાયું તો જ્યાં મેનેજર બેઠો હતો, જે રિસેપ્શન સેન્ટર જે મેનેજ કરે, એ મેનેજ કરવા વાળો એ એમ કહે છે કે આ ભાઈ બહુ સારા છે કે કેમ? તો કે આનો 3 વર્ષનો ટાઈમ પડ્યો તો 6 મહિનામાં એ ડાયો થઈ ગયો કે. તો કે બહુ સારું કહેવાય. 6 મહિનામાં ડાયો થઈ ગયો તો ખબર શું પડે કે આ ડાયો થઈ ગયો છે? કંઈક તો હોવું જોઈએ ને એનામાં પાવર. તો કે ડાયા થવાનું કારણ એ છે એના બધા વ્યવહાર સારા છે, એનું બોલવું સારું છે, ખાવા પીવાનું સારું છે, બીજાને સલાહ સૂચના આપે છે, એટલે બીજાને માર્ગદર્શન આપે છે, બીજા માટે કંઈક સેવા બી કરે છે, એ ટાઈમસર બધું હેન્ડલિંગ કરે છે. એટલે એનો વ્યવહાર એવો છે કે જેની અંદર આપણને લાગે છે કે આ 6 મહિનામાં એ પોતે બહાર આવી જવો જોઈએ. 6 મહિના થઈ ગયા છે, હવે બહાર આવો છો. તો કે બહુ સારું કહેવાય. તો અંદર આપણે જોઈએ કે ઓફિસર અને પેલો ભાઈ જે પાગલ હતો, જેનું પાગલપન ખતમ થઈ ગયું હતું, એવા પાગલપન ખતમ થયેલા વ્યક્તિ જોડે એ જ્યારે ચાલે છે ત્યારે બધું બતાવે છે. આ સેલ છે, આમાં આટલા હતા, આવું કરતા હતા, અને આ ટાઈમે લાવ્યો તો આ વ્યક્તિ જે છે એની સ્થિતિ પહેલા ઘણી ખરાબ હતી, હવે સારી છે. બધાનો રિપોર્ટ પેલો ભાઈ આલે છે. પેલા ભાઈએ બધા રિપોર્ટો આપ્યા અને રિપોર્ટ આપ્યા પછી ઓફિસરને લાગ્યું કે ના, ખરેખર સારો માણસ છે. એટલે સારા માણસ તરીકે એને ડિસાઈડ કર્યું, નક્કી કર્યું કે આને ફ્રી કરવામાં આવે, છોડી દેવામાં આવે. એટલે એના જે 2 કલાક ત્યાં મેન્ટલ હોસ્પિટલ કે પાગલખાનાના હતા, એમાંથી જ્યારે કમિશનર બહાર આવે, ઓફિસર બહાર નીકળતાની સાથે એને કહે છે કે ભાઈ હવે તું ધ્યાન રાખજે બધાનું, અને આજે તને રિલીઝ કરવામાં આવે છે, સાંજે તારા ફેમિલીને બોલાવી લે અને તું પોતે નીકળી જા. એ પોતે ખુશ થઈ ગયો કે બહુ સારું કહેવાય. અને સારું કહેતા જ્યારે એ પોતે જાય છે, ઓફિસર પગથિયા ઉતરે છે અને પાછળ ત્યાં જોરથી લાત મારી, એવી જોરથી લાત મારીને પેલો કબડી નીચે સીધો. પેલાને માથે વાગ્યું કે છે કોણ? અમે 2 જણા હતા, બીજું તો કોઈ હતું નહીં. તો લાત કોણે મારી? તો જોયે છે પાછળ તો કે તે જ લાત મારી. ભાઈ કેમ લાત મારે છે? તું કે મેં આટલું કામ કર્યું, મને થેન્ક યુ કેમ નથી કહેતા તમે? એટલે પેલો પાછળ બીજાને કે ઓર્ડર આલે 2.5 વર્ષ બીજા, આ પાગલને છોડાય જ નહીં. થોડા ટાઈમ માટે સારું લાગતું હોય તો એનો મતલબ એમ નથી કે પાગલપન ખતમ થઈ ગયું છે. આપણી વાત શું છે? આપણો સમય જો બરબાદ થતો હોય, આપણે જીવન જીવવા માટે જે જરૂરિયાતો છે એ પૂરી થઈ ગયા પછી પણ આપણી જરૂરિયાતો પૂરી ન થતી હોય તો નિયમ છે કે ચક્રવર્તીઓની એ જરૂરિયાત પૂરી થઈ નથી. ચક્રવર્તીના જે સુખ છે એ સુખ આપણે કમ્પેરિઝન કરીએ તો એ તુલનાની અંદર આ સંસારના બધા સુખો ફીકા પડે. એના પુણ્યથી એને પોતે ઓર્ડર નથી કર્યો તો પણ એના ઘરે 14 રત્ન 9 નિધાન આવી જાય સામે ચાલીને, એને કોઈ જાતની કમી નથી. આવો ચક્રવર્તી સુખી છે આ સંસારની દ્રષ્ટિથી, સાધનોની દ્રષ્ટિથી, અનુકૂળતાની દ્રષ્ટિઓથી. આવો ચક્રવર્તી એ જ્યારે સુખમાં આગળ વધતો હોય અને સુખમાં આગળ વધવા માટે 6 ખંડ એને જીતવાના હોય ત્યારે આ બધા રત્નોનો ઉપયોગ કરે છે. હવે આ બધા રત્નોનો ઉપયોગ કરતા કરતા એ આગળ વધે છે. વાત એ આવે છે કે જે વસ્તુ મળી છે એનો ઉપયોગ બરોબર ન થતો હોય તો સમજી લેવાનું પાગલપન માથે ચડેલું છે. એટલે પાગલ તરીકે લખ્યું ના હોય, અહીંયા કોઈ બોર્ડ મારેલું ના હોય, કોઈ ઘરે સ્ટીકર લગાડેલું ના હોય, કોઈ એવી કોલોની ના હોય કે અહીંયા પાગલો રહે છે, એવી કોલોની હોય નહીં. આ બધું ઇન્ટરનેટ આપણે સમજવાની વાત છે કે મારા માનવ જીવનને લઈને પરમાત્માએ જે વાણી, પરમાત્માએ જે દેશના, પરમાત્માએ જે વાતો કરી છે એ બધી વાતો એ જો મારા માટે પ્રૂફ થતી હોય ઉપકારી તરીકે, મને પોતાને જો ખરેખર પરિવર્તનમાં કામ લાગતી હોય તો મારા ભગવાન મારા માટે આદેશ સાક્ષાત છે. જો એમ વિચાર કરતો હોઉં કે જીવન મારા પ્રમાણે બધું ક્રિયા પ્રમાણે, ધર્મ વિધિ પ્રમાણે સચવાઈ જાય છે તો પછી જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયાની પાર જે મન પડ્યું છે, જે ધર્મ પ્રવૃત્તિ માટે મન પડ્યું છે એની પાર જે ભાવ પડ્યા છે, જે ભાવ આપણને પ્રગટ કરવા માટેની જે આંતરિક તાલાવેલી જેનું નામ અનુભૂતિ છે એ લાવીશું ક્યાંથી? પહેલી ક્રિયા, ક્રિયા પછી ભાવ, ભાવ પછી નિર્ણય, નિર્ણય પછી એની અંદર રહેવાની અનુભૂતિઓ. એટલે હાઈ લેવલનું જે સુખ છે એને જ્ઞાન સારની અંદર કીધું છે ચક્રનોપી અધિકમ સુખમ. જ્ઞાન સારના સ્તોત્રની અંદર એટલે કે એના સાહિત્યની અંદર એ રચનાઓમાં જે લખ્યું છે એમાં એક શ્લોક લખ્યું છે જે ચક્રવર્તી છે એના કરતા અધિક સુખ છે આ દુનિયામાં. ચક્રવર્તી એ કોણ છે? લાખની ગાયનું દૂધ પીવા વાળો. એ કોણ છે? 6 ખંડને જીતવા વાળો.
એ કોણ છે? એની પાસે રહેલા 14 રત્ન 9 નિદાન એ ગમે ત્યારે ઓર્ડર કરે એટલે એક્ટિવેટ થઈ જાય ને કામ પતાવી દે. એને કોઈ મહેનત કરવી ન પડતી. એનું એટલું પૂર્વનું પુણ્ય છે કે એને પોતાને મોટી મોટી ગુફાઓમાંથી રસ્તા પસાર કરવાના હોય, રસ્તા ના મળતા હોય, એનું પુણ્ય ગજબનું છે. એને ગુફા પાર કરવાની હોય અને એક ખંડથી બીજા ખંડમાં જઈ અને જીતવાનું હોય અને એની 9 કરોડ સેના, અરે 90 કરોડ સેના, કેટલી? ટોટલ ઇન્ડિયા 90 કરોડ સેના એની સાથે યુદ્ધમાં ચાલતી હોય અને વચ્ચે ક્યાંક રસ્તો રોકાતો હોય, માત્ર 3 દિવસના ઉપવાસ કરે, દેવ હાજર થાય અને દેવ એ પોતે આખો રસ્તો ખોલી દે એક ખંડથી બીજા ખંડ જવાનો. એટલે કે આ દુનિયાની અંદર, આ પૃથ્વી ઉપર જો કોઈ રિચેસ્ટ લાઈફ, પાવરફુલ લક્ઝરિયસ લાઈફ જીવવા વાળો હોય તો એ ચક્રવર્તી છે. અને અહીંયા ભગવાનની વાણી એમ કે છે, ચક્રવર્તી કરતા અધિક સુખ, ચક્રીણોપી અધિકમ સુખમ. ચક્રવર્તી કરતા અધિક સુખ છે. તો ક્યાં સમજવાનું અધિક સુખ? તો પાછું બીજું વાક્ય લખે છે ત્યાં, બીજી સંસ્કૃતિ રચના કરે, નિષ્પ્રો જાય તો મુનિ. જે પોતાના જીવનની અંદર મહાન સાધનાને નિહાળી છે, મહાન સાધનાના નિરીક્ષણમાં પોતાના આત્મનિરીક્ષણ સચવાઈ ગયા છે, એવા આ પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન છે, એટલે કે મહાસુખી છે. હવે જે સુખની વ્યાખ્યાથી જોડાવા માંગતું હોય તો પહેલા નક્કી કરવું પડે કે મારા સુખ ટેમ્પરરી કે પરમેનન્ટ છે. મારા સુખો મને મળી બી જાય તો હું પોતે એ સુખની અંદર વધારે રિસર્ચ શું કરી શકું? મારે વધારે એમાં નિરીક્ષણ શું કરવાનું હોય? એક સુખ છે, સુખની પાર કઈક છે, એ નક્કી કોણ કરે? દેહ છે તો દેહની પાર કઈક છે, એ નક્કી કોણ કરે? જે રિલેશન, જે આપણા જીવનની અંદર સ્વજનો મળ્યા છે, પરિવાર જોડાયેલો છે, એ પરિવાર મારી સાથે છે અને નથી, એમાં ફરક શું પડે? આવું ચિંતન કે આવો નિર્ણય એ કરવા વાળું કોણ? અહીંયા જ્ઞાન સારમાં ઉપાધ્યાય ભગવાન યશો વિજયજી મહારાજા કહે છે કે જે નિસ્પૃહા છે, ઈચ્છાઓ પર ઓલરેડી પૂર્ણ વિરામ છે, એ વ્યક્તિ પોતાના જીવનની અંદર પરમ સુખનો અનુભવ કરે છે. એટલે કે શિખર યાત્રા કરવા વાળો શિખર સુધી પહોંચી જાય, પણ જે શિખર પર પહોંચેલા છે કોણ હોય? એ પોતે ઈચ્છાઓના ત્યાગી હોય. એટલે કે એનો નેચર એ રીતનો બની ગયો હોય કે એની સામે કોઈ પણ કન્ડિશન આવી હોય તો એ કન્ડિશનમાં એનું બેલેન્સ પાવરફુલ હોય. જે પરિસ્થિતિઓ આવી હોય એ પરિસ્થિતિમાં એ પોતે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈના ઉપર એ આરોપ ન લગાવે, ક્યારે પણ એ પોતે કન્ડિશનને જોઈ અને દુઃખી થઈ અને એના ઉપર શત્રુતા ના રાખે. આ બધી પરિસ્થિતિ એ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે આંતરિક નિરીક્ષણની છે. હવે જ્યાં આપણને પોતાને 1 કલાક સામાયિકનો મળે એ પણ માત્ર ને માત્ર ક્રિયા માટે મળતો હોય અને એ સામાયિક એનો રૂલ્સ છે, કમિટમેન્ટ છે, સજ્જાય સંધિસાઉ સજ્જાય કરું. મારે હાઈ લેવલ ઉપર મારે વિચારધારામાં લઈ જવી છે. હાઈ લેવલ પર એ જે આંતરિક વિચારધારા છે, સામાન્ય વિચારો જે ચાલી રહ્યા છે આપણા સંસારના, એ બધા વિચારોની પાર નીકળવું છે. આપણને જે દેહ મળ્યો છે એ દેહની પાર એટલે કે અનુકૂળતાઓની પાર જે કષ્ટો છે એ કષ્ટો જે નથી આયા અને આવવાના છે, જે દુઃખ છે જે ઓલરેડી આપણે લખ્યું છે એ આમંત્રણ આપણે આપીને આવ્યા છે પૂર્વના ભાવમાં, જે દુઃખો આવવાના છે એ બધા દુઃખો નથી આયા ત્યારે એની પાસે અત્યારે વર્તમાનમાં અનુકૂળતા વખતે શું કરવાનું? આ વિચારધારા એને પોતાને જો પરમેનન્ટ સુખ સાથે લઈ જતું હોય તો સમજી લેવાનું શિખર યાત્રા ચાલુ થઈ ગઈ છે. ન તો ખાડામાં તો પડેલા જ છીએ. ખાડામાં પડવા માટે કોઈને મહેનત કરવી પડતી નથી. ખાડાની અંદર એને પોતાને કોઈ પણ ધક્કો મારે તો આરામથી 20, 25, 50 ફૂટ જતો રહે. ધક્કો ના મારે ને ન દેખે ચાલે તોય પડી જાય, અને ખાડો ના હોય તોય ઠોકર વાગે તોય પડી જાય. નવાઈ નથી. જરૂરી છે ખાડો હોય તો જ પડે. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે કોઈ એવું પાપ છે જે આપણને જૈન શાસનથી પાછું અટવે છે. જૈન શાસન એટલે ક્રિયાઓ નહીં, જૈન શાસન એટલે ક્રિયા સાથે ક્રિયાથી પાર એના જીવનમાં સ્થિરતા આવે, એના જીવનમાં એવા નિર્ણયો આવે જે એને આ જીવન સફળ બનાવવા માટે મહેનત કરાવે. એટલે જે દિવસે તમને અનુકૂળતાઓ મળી જાય તો સમજી લેવાનું કે આપણી દુર્ગતિના લેખાજોખા શરૂ થઈ ગયા. કષ્ટ વાળો દિવસ ના હોય ત્યાં સુધી આ જીવન ખીલી ના ઉઠે. કષ્ટ ના હોય તો સામેથી લેવાનું. તમને હવે આરામથી એસીમાં બેવાનું હોય અને આરામથી સરસ મજાનું ગરમા ગરમ 2-3 ટાઈમ ખાવા પીવાનું હોય, કષ્ટ આવ્યું ક્યાં? એટલે કે માનવ જીવનને નિખારવાનું કામ આપણી મનની સ્થિતિ કરે છે. કારણ કે માનવ જીવને આજે મળ્યું એવું નથી, મન આજે મળ્યું એવું નથી. આજે જે જવાબદારી સંભાળીએ છીએ એ બધી જવાબદારી પહેલા આપણે છોડીને આવ્યા છીએ. એટલે જે યુઝ ટુ છે, જે વસ્તુ રેગ્યુલર પૂર્વના ભાવમાં આપણે કરીને આવ્યા છે એના ઉપર એટલો બધો ફોકસ આપવાની જરૂર નથી. ફોકસ આપવાનો છે આપણી ચેતના ઉપર.
આપણી આંતરિક જ્ઞાન શક્તિ ઉપર, આપણા અંતર્મુખી જીવન ઉપર અને આપણી સ્થિતિને નિહાળી અને કોક એવા નિર્ણય કરીએ જેમાં આપણે આ સંસારથી બહાર નીકળી જઈએ. હવે ચક્રવર્તીનું સુખ કેવું છે? અફલાતુન. એ ચક્રવર્તીના સુખ કરતા અધિક સુખ કેવું છે? જે તમારા મનના સ્તર ઉપર, વિચારના સ્તર ઉપર, નિર્ણયના સ્તર ઉપર તમને બેસ્ટ બનાવે છે. એટલે તમને કલ્યાણકારી રસ્તો શોધવો હોય તો તમને કોણ બતાવી શકે? જો દેવગુરુ ધર્મ બતાવી શકે તો આગળ તમને રોકી કોણ શકે? તમને અપૂર્વ શ્રદ્ધા ભગવાનમાં હોય, તમને ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ધર્મ પ્રત્યે આસ્થા, વિશ્વાસ અને અકબંધ અખંડ આરાધનાનો ભાવ હોય તો પછી એ દુબળો કેમ રહે, કમજોર કેમ બને, નબળો કેમ બને, દુખી કેમ રહે? યા તો પાવરફુલ નથી દેવગુરુ ધર્મ, યા તો આપણે અંતર્મનથી એ રીતે સ્વીકાર્યા નથી. એટલે ઈચ્છાઓના ત્યાગમાં, વસ્તુઓના ત્યાગમાં, પરિણામના પરિવર્તનમાં આપણી મનની સ્થિતિ, આપણી ધારણાઓ ન બદલાય એટલે આપણે દેવગુરુ ધર્મથી દૂર છીએ. ધારણાઓ બદલવા માટે આપણી પાસે ઘણો સમય છે. સૌથી પહેલો સમય આપણો પુણ્યનો ઉદય છે. અહીંયા વાત છે કે ચક્રવર્તીનો પુણ્યોદય કેવો? એના કરતા અધિક પુણ્યોદય કોનો? અહીંયા અધિક પુણ્યોદય બતાવે છે કે જે નિષ્પૃહ જાય તે મુનિ, જે મહામુનિ છે, જે સાધક છે, જેને પોતે આ જીવન સમજી અને આ જીવનમાં કંઈક કરી છૂટવું છે, એ વ્યક્તિ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે. એટલે કે જનરલ જે કામ હોય ને એમાં ઇન્વોલ્વ ઓછો થાય. જનરલ જે કામ હોય ને એનાથી હાઈટ વાળું કામ નક્કી કરે. જનરલ જે લોકો જે રીતે દોડતા હોય ને એમાં એ પોતાના નવા રસ્તામાં એ ઓર સ્પીડમાં આગળ દોડે. કારણ કે જે સસલા અને કાચબાની જે કહાની છે, વાર્તાઓ છે, હા, એની અંદર કોમન વાર્તાઓ કઈ છે? જીત્યો કોણ? જીતવું જોઈએ કોણ? જીતવું જોઈએ કોણ? શક્તિ હોવા છતાં ન જીતે એનો મતલબ શું? શક્તિ નથી છતાં પણ જીત્યો એનો મતલબ શું? એટલે આ જે બધી વાર્તાઓ છે ને એ આપણા જીવનને લાગે વળગે છે. કોઈ જગ્યાએ ઓવર કોન્ફિડન્સમાં જવું નથી કે હું જોરદાર છું, મેં બધું કર્યું છે, હું કરું તો એ થાય. આ બધા ઓવર કોન્ફિડન્સ હરાવે આપણને. આ બધી શક્તિઓ આપણી અધ્યાત્મની ખતમ કરે, બહારની શક્તિઓ વધે. એટલે બહારની દુનિયાની શક્તિ એ કસાયની જ છે. બહારના સંસારની સ્થિતિઓ જેટલી વધે છે એ બધી ક્યાંય ને ક્યાંય કોઈને અપમાન કરવા માટે, કોઈને કુચડવા માટે, કોઈની જોડે માયા કરવા માટે, કોઈને ફસાવવા માટે, કોઈનું પડાવી લેવા માટે, આ બધું પારકું પરાયું, આ બધું બહારની શક્તિઓ જેને મળી છે એને ડૂબવાનું નિશ્ચિત છે. એટલે અભ્યંતર શક્તિઓમાં આ બધી વસ્તુ બદલાઈ જાય છે. અભ્યંતર શક્તિમાં આ વસ્તુ આવતી જ નથી. હવે અહીંયા નિષ્પૃહતાની વ્યાખ્યા આવે છે કે તમે જે કંઈ કરો છો એનાથી અધિક કરી શકો. તમે જે આપો છો એનાથી અધિક આપવાની ઈચ્છાઓ સતત થયા કરે. તમે જે ત્યાગ કરો છો એનો આનંદ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જાય. ત્યાગની વસ્તુ ગમે તેવી હોય એ મહત્વની નથી. ત્યાગ પાછળનો ઉદ્દેશ્ય કયો હતો એ મહત્વનો છે. તમારી પાસે એવું કયું વિચારધારાનું પાસું છે કે જેના કારણે તમે વધારે ને વધારે આનંદિત રહી શકો છો? એટલે આનંદમાં રહેવા માટે એની પાસે વિચારધારા છે. અને વિચારધારાનું જે મોટું શસ્ત્ર છે, વિચારધારાનું જે મોટું શાસ્ત્ર છે, એ આપણે સ્વયં જ પ્રગટ કરવું પડે. એટલે જે પરમેનન્ટ છે એ બહારથી આવતું નથી. જે સ્વાધીન છે એ સ્વયંનું છે. એના માટે આપણી તૈયારી અપૂર્વ જોઈએ. હવે આપણે આપણા સ્વાધીનપણાને, આપણે આપણી માલિકીપણાને, આપણા હિતને, અધિકારને આપણે ન વિચારી શકીએ તો ક્યાં સુધી ફરવાનું? મેપ હાથમાં ના હોય અને ખજાના ચિંતામણી રત્ન શોધવા ગયા તો જે મેપ છે ચિંતામણી રત્નનો એ મેપ નથી. એને કાગળિયા પર કોકે ખોટો નકશો દોરીને આપી દીધો અને કે ચિંતામણી રત્ન, પારસમણી રત્ન શોધવા જઈએ. ચક્રવર્તીઓના પડ્યા છે અહીંયા. ચક્રવર્તી ના રત્ન શોધવા ઈચ્છા થઈ ગઈ, દોડતો રહ્યો. એ મેપમાં એને પોતાને રાઈટ પોઈન્ટ જ નથી. કઈ જગ્યાએ પરફેક્ટ લોકેશન છે એને ખબર જ નથી અને એ દોડે છે. એટલે માણસ ખજાનો શોધવા નીકળે, રત્નો શોધવા નીકળે તો એની મહેનત ખોટી તો છે નહીં કે ખોટી છે? મહેનત કરવા વાળો મહેનત કરે છે પણ નકશો ખોટો છે એની પાસે. એની જોડે જે મેપ હોવો જોઈએ મેપ બરોબર નથી. ચક્રવર્તી એ પોતે 6 ખંડ જીતી લે અને 6 ખંડ જીત્યા પછી એની પાસે જે રત્ન છે એ રત્નથી એ મોટી શિલા ઉપર એનું નામ લખે છે. આખી એક સિસ્ટમ છે કે આ 6 ખંડ જીતવા વાળા ચક્રવર્તીઓ કોણ કોણ છે? તો એ 6 ખંડ જીતવા વાળા ચક્રવર્તીઓ જ્યારે આખું ભરત ક્ષેત્ર, આજનું આ આપણું હિન્દુસ્તાન, આપણો એશિયા, આપણા ગ્લોબલ કન્ટ્રીઓ, આ બધું આખું જે વર્લ્ડ છે એ વર્લ્ડ આપણું પોતાનું બહુ ઓછું છે, નાનું છે, બહુ સામાન્ય છે. એક ભરત ક્ષેત્ર એ 526 યોજન છે.
આની અત્યારે ખાલી ગણતરી કરે તો આ ખાલી 5 યોજન છે, એટલે 105 આવા મોટા વર્લ્ડ એનો માલિક ચક્રવર્તી. એ બધું જીતે છે એની 90 કરોડ સેના સાથે, અને જીતતા જીતતા જયારે ત્યાં પહોંચે છે લાસ્ટ પોઈન્ટ ઉપર કે વિનિંગ ધ મેચ, હું જીતી ગયો. ચક્રવર્તી તરીકે મારે 6 ખંડમાંનું અધિપત્ય ભોગવવાનું હતું, મારે રાજા મહારાજા તરીકે મારે ટોપ પર રહેવાનું હતું, તો મને મળી ગયું બધું જ. અને છેલ્લે બધા ચક્રવર્તીઓના નામ લખેલા હોય છે, અને એ ચક્રવર્તી આ રીતે જ જીતી અને પાછા પોતાના મુખ્ય સ્થાને પહોંચે છે. એ જીત્યા પછી ત્યાં નામ લખે છે. નામ લખવામાં 2 જ કન્ડિશન બને છે, એકનું નામ ભૂસવાનું હોય છે અને બીજાનું પોતાનું નામ લખવાનું હોય છે, બીજું કઈ નહીં. એટલે જે ચક્રવર્તી નામ લખીને પાછા આવ્યા ને એને ઓલરેડી રિઝર્વેશન કરી નાખ્યું નરકનું. જે ચક્રવર્તીઓ નામ લખવા ગયા અને લખતા લખતા રકાઈ ગયા કે મારે નામ લખવું નથી, કેમ? મારું નામ ભૂસાઈ જવાનું છે. હું નામ લખું છું બીજાનું ભૂસીને, તો મારું નામ એ ભૂસાશે કે નહીં? એ નામ નથી લખતો, બેક ટુ પેવેલિયન પાછો આવે છે. એને પૂછે છે બીજા બધા, આપે નામ ના લખ્યું? તો કે નામ લખવાનું યોગ્ય ના લખ્યું. આટલી બધી હિંસાઓ, 6 ખંડ જીતવા માટે આટલો લાલસા, 6 ખંડ જીતવા માટે કરીને આટલી બધી મહા મહેનત, અને બધા રત્નોને કામે લગાડી દીધા. આવી જબરદસ્ત પુણ્યનો ઉપયોગ કરે છે. એક અદ્ભુત પળનું નિર્માણ થાય છે કે એ સમયે જ્યારે પોતાનું નામ નાખે છે, અને એ નામ નાખતા વખતે એ ધન્ય ઘડી આવે છે જેનું નામ નિસ્પૃહતા છે. એ ધન્ય ઘડી આવે છે કે ડિઝાયર લેસ ટુ ડિઝાયર, ઈચ્છાઓનો ત્યાગ કરવો એ જ મારી ઈચ્છા છે, મારે આ છોડી દેવું છે, મારે આનો કોઈ મતલબ નથી. એ પોતે નામ નથી લખતો, જેણે હજારો દિવસ સુધી કરોડો સૈન્યોને સાથે લઈને ચાલ્યો છે, અને જેની લગાતાર ઈચ્છા છે કે 6 ખંડમાં મારું અધિપત્ય હોવું જોઈએ, એ નામ નથી લખતો, છોડી દે છે. આ ચક્રવર્તીનું જે સુખ છે એના કરતા અધિક સુખ એના મનની શાંતિ અને સંભાવનું છે, સાધનાનું છે, સાધનાની શુદ્ધિનું છે. ચક્રવર્તી નામ નથી લખતો, કેમ? કારણ કે મારું નામ જતું રહેશે, કોઈક બીજો આવશે તો ભૂસી નાખશે. હું આજે જે કરું છું એ બધું જ બીજી વાર મારી જોડે થવાનું છે. હું કોઈના જોડે કરું તો મારી જોડે ના થાય. ચક્રવર્તી પાછા આવે છે, અને પાછા આવ્યા પછી એને પૂછે છે ત્યારે એ આ રિપ્લાય આપે છે કે આ બધી વસ્તુની જરૂર નથી, આ બધું ઘણું છે, અને આ બધી વસ્તુ હવે મારા આત્માને ઉપકારી થાય એવું કરીએ. એક ઘટના ઘટે છે જેમાં એ પોતે મૂળભૂત પરિવર્તન કરે છે. આપણે જીવનની અનેક પળો ધર્મ ક્રિયામાં વિતાવી, ઘણા દિવસો અને ઘણા સમય અને ઘણી તીર્થયાત્રા, ઘણા ભગવંતો, ઘણા બધા ધર્મના અનુષ્ઠાનો સાથે જોડ્યા. આપણે માત્ર એક ભાવની અંદર એક જ કામ કરવાનું છે, જેમાં આપણે આપણા આ જીવનને સફળ બનાવી શકીએ. એનું નામ છે નિસ્પૃહા. આપણને એવી આંતરિક શક્તિ મળે જેના કારણે ત્યાગ કરીએ, આનંદ આવે, એ આનંદના આંસુ રોકાય જ નહીં, અપરંપાર આનંદ આવે કે વાહ શું મજા આવી ગઈ, આ બધા પાપ ધોવાઈ જશે. જે ઈચ્છાઓથી પાપ કર્યા હતા એ જ ઈચ્છાઓ પાપ સાફ કરવામાં કામ લાગશે. જે પાપ મારા ઘણા બધા થઈ ગયા છે એ પાપનું ફળ મને મળવાનું છે, અને એ ફળ નરકથી અધિક જ છે, એટલે કે નરકના દુઃખો જ છે. આવા પાપના ફળોથી મારે બચવું હોય તો મારે પોતાને એ ધન્ય ઘડી લાવવી જરૂરી છે. ચક્રવર્તી રિટર્ન આવે છે, એનો મતલબ રાજેશ્વરી નરકેશ્વરી. જે રાજા નામ લખે છે એ નરકનો અધિકારી થાય છે, કારણ કે જે પાપ માટેનું મન હતું એ પાપ માં એ લગાતાર રહ્યો છે, એ મને એને દુર્ગતિમાં લઈ જવાનું મુખ્ય કારણ બનાવી દીધું. એટલે મળી ગયું છે, અને એ મળી જવાનો જે આનંદ છે, 6 ખંડ મળી ગયા છે ને એનો હું ચક્રવર્તી રાજા છું એવું જે એનો ભાવ થાય છે, એ ભાવ એને મૃત્યુ પછી નરક સિવાય ક્યાંય લઈ ના જાય. એટલે જે કંઈ મળે છે એક દુઃખદાયક હોય તો ચાલે કે ના ચાલે? એટલે જે આપણને ટેમ્પરરી સુખ આપનાર હોય એવા સુખો કાલે આપણને આ જિંદગી, જૈન ધર્મ બધું જ રીતે આપણે બરબાદ કરી નાખે, સાફ કરી નાખે, ચાલે કે ના ચાલે? સૌથી પહેલો કોન્સેપ્ટ બનાવવા જેવો છે, મારે મારા પરિણામની તૈયારી કરવી છે, મારી આંતરિક શક્તિને મૂળભૂત બદલી નાખવી છે, રૂપાંતર થવું જ જોઈએ 24 કલાકની અંદર. જો રાત્રે માત્ર દૂધમાં દહીં નખાતું હોય, મેળવન નખાતું હોય, અને એ 6 કલાકની અંદર દૂધમાંથી દહીં બનતું હોય, તો જે માણસ, જે સમજદાર વ્યક્તિ, જે પોતે ધર્મ કરવાની ઈચ્છા વાળો છે, એ વ્યક્તિ જો બદલાવ લાવવાની ઈચ્છા રાખે તો 6 કલાકમાં એના બદલાવ આવે કે ના આવે? આવે જ. 6 કલાકમાં દહીં બનતું હોય તો એ 6 કલાક જો બેસી ગયો હોય તો બદલાવ ના આવે? 6 કલાકનો એક દાખલો છે, પણ કરવા વાળો ક્યારે મુહૂર્ત જોતો નથી, સમય જોતો નથી, સ્થળ જોતો નથી, વ્યક્તિ જોતો નથી. જેને પામવું છે, જેને કરવું છે, એના માટે કોઈ વસ્તુ અઘરી છે જ નહીં. એટલે જ્યારે ચક્રવર્તી એ નામ લખ્યા વગર પાછો આવે છે ત્યારે દેવો એને ફૂલ વર્ષા કરે છે. તું આ જગ્યાનો, આ જમીનનો, ભરત ક્ષેત્રનો માલિક છે, હવે તારા ત્યાગ પછી તું દેવલોકનો માલિક બનવાનો છે. તારું આટલું મોટું સુખ તું છોડીને નીકળે છે. આદિમમ પૃથ્વીનાથ, આખા પૃથ્વીના નાથ હતા આદિનાથ દાદા.
માદીમાં નિષ્પરિગ્રહ, નિષ્પરિગ્રહ છોડવાની તૈયારી કરી, ત્યાગ કરીને બહાર નીકળી ગયા. દેવોની દુનિયામાં કરોડો કરોડો દેવી દેવતાઓ અભિષેક વખતે તો આયા, પણ દેવલોક પછી પણ આજે પણ હજી એમની આત્માને પૂજવાવાળા આપણે તો ખરા જ, પરમાત્મા તરીકે, આદિનાથ ભગવાન તરીકે, પણ એ વખતે અને આજે પણ 24 તીર્થંકર તરીકે પ્રથમ આદિનાથ ભગવાનને આજે અનેક લોકો ભાવથી વંદના સલામ કરે. કોના પ્રભાવે? તીર્થના પૃથ્વીના માલિક છે એના પ્રભાવે કે પૃથ્વીના ત્યાગ કર્યા એના પ્રભાવે? આદિમાં પૃથ્વીનાથ, માદીમાં નિષ્પરિગ્રહ. એટલે ત્યાગ થતો હોય અને એ ત્યાગમાં 2-5% હજી નબળું દુબળું હોય તો એ તૈયારી કરે. એક છોકરો એ પોતે 95% લાવતો હોય અને સંતોષ પામતો હોય તો એને એના મા બાપ કે 5% ક્યાં રહી ગયા? પેલો જે 50% લાવે એને કઈ કહેવાનું જ નથી કે તું બેસી જા હીરા કાપડમાં કરિયાણામાં, કોઈ વાંધો જ નથી. તારે 95% આવે છે તો તું 99 ને 100 ની મહેનત કર, કેમ નહીં કરવાની? જે પોતે ત્યાગ કરવા માંગે છે તો એ ત્યાગ માત્ર ક્રિયાનો, વસ્તુનો, દ્રવ્યનો, સામાન્ય ના હોય. એ ત્યાગ એના આત્માને ઉપકારી હોય એવી રીતે એ સડસડાટ આગળ વધતો જાય. એનું નામ અપૂર્વકરણ છે. એક દિવસ એવો આવે કે યથા પ્રવૃત્તકરણ કરતા 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 અપૂર્વકરણમાં પ્રવેશ કરે. એક ઘટના એવી ઘટે કે આખા 6 ખંડના બધા પાપ સાફ થઈ જાય. આપણે પૂર્વના ભવોના કેટલાય એવા વિચારધારાના પરિણામના એવા કેટલાય કલુષિત મિથ્યાભાવના અંધશ્રદ્ધાના પાપ લઈને બેઠા છીએ અને મળેલું જૈન દર્શન, જૈન ક્રિયા નથી કહેતો, જૈન દર્શન, મળેલું જૈન દર્શન આપણને એક જ ટાર્ગેટ બતાવે છે. સૌથી પહેલા તૈયારી કરવાની છે મિચ્છમ પરિહર ધર સંમત. સૌથી પહેલા તૈયારી કરવી છે કે મારે મારું રૂપાંતર કરવું છે, એ બી મૂળથી કરવું છે. કોઈ 2% વાયરસ ના રહેવો જોઈએ 2 લાખ ટકામાં. અનંત અનંત ભવની યાત્રામાં જે નથી કર્યું હવે એ કરવાની તૈયારી મારે મજબૂતાઈથી કરવી છે. એ તૈયારી પરિણામથી થશે. એટલે આપણે કોઈ તલવારો ને વેપન્સ લઈને બંદૂકો ને મસાલો લઈને દોડવા નથી, યોદ્ધા બનવાનું છે. પણ મેં ઝુંઝઈ ઉત્તરાધ્યયનું ટાઇટલ આપી દીધું ભગવાને 4થા અધ્યાયની અંદર. તારે તારા આત્મા સાથે યુદ્ધ કરવાનું છે. એટલે કોઈના વિરુદ્ધ નહીં, પણ કોઈના વિરુદ્ધ યુદ્ધ નથી. યુદ્ધ તારા આત્મા સાથે. આત્માનું યુદ્ધ ના હોય પણ એ આત્માને જેણે જેણે જે કર્મોએ જે આ સંસારમાં એને રખડાયા છે હવે એમાંથી એ બહાર આવે. ચક્રવર્તી પાછા આવે છે અને એના વૈરાગ્યમાં મસ્તી આવે છે. એ વૈરાગ્યની મસ્તી આસમાન છુએ છે. એટલે એનો સમય આવી જાય છે કે મારે 6 ખંડ, 14 રત્ન, 9 નિધાન, 90 કરોડ સૈન્ય, આ બધું જ સામ્રાજ્ય એક સાથે છોડી દેવું છે. હું નીકળી જઈશ. મન में ही वैरागी भरतजी, मन में ही वैरागी. નીકળવાની ઈચ્છા થઈ. આપણે આ જે એક્ઝામ્પલ્સ આપણે જે સાંભળીએ છીએ એ એક્ઝામ્પલ આપણને ફાઇનલી ઓર્ડર કરે છે અથવા તો ડાયરેક્શન આપે છે કે આપણી પાસે જો સુખ હોય તો એનો અર્થ એ છે કે વેચવા માટે છે. આપણી પાસે જે કોઈ શક્તિ પૂર્વના કર્મોથી આપણને મળી છે એનો મતલબ એ શક્તિનો સદુપયોગ કરવાનો જરૂરી છે. હવે જેની પાસે શક્તિ હોય એને વિચારવાનું, અને જેની પાસે શક્તિ નથી એની પણ આપણે ઓલરેડી કન્ડિશન જોઈએ છે. એ કઈ ના કરી શકે. પ્રાણીનો જીવ છે એની કન્ડિશન શું છે? વિકલેન્દ્રિય અવસ્થા છે, પુણ્ય નથી. જે ગલીના આ બાજુ જે બીજા કૂતરાઓ છે એને તમે ઘરે પાળી નહીં રાખો ભાઈ. એને તમે દૂધ પાવડી દો, રોટલી આપી દો, પણ એને ઘરે એને રક્ષા માટે નહીં રાખો કે ભાઈ કૂતરો છે તો ઘરનું સાચવશે, ઘરની રક્ષા કરશે. જેની પુણ્ય નથી, જેની કોઈ શક્તિ નથી, એનાથી આશા ના થાય. જેની શક્તિ છે અને એ કઈ ન કરતો હોય તો બી આશા ના થાય. બંને બાજુ સેમ કન્ડિશન આવી. એક વ્યક્તિની યોગ્યતા નથી તો એનામાં આશા શું? એક વ્યક્તિની યોગ્યતા છે એને ભાવ જ નથી, કરી શકવાની ઈચ્છા જ નથી, એને આશા રાખીને કરવાનું શું? એટલે આપણી સિમ્પલ ભાષા એ છે કે એક જે દીકરો છે એ 22-25 વર્ષનો થયો છે, ધંધો કરી શકે, એને આશા રાખી શકાય કે મા બાપને સાચવશે, એ કમાશે, એનું જીવન સંભાળશે, જવાબદારીઓમાં પાર પડશે. એ જ બીજો 22-25 વર્ષનો છોકરો છે પણ એ પાગલ છે, એને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવો પડે છે, ખાવા પીવાનું એને ધ્યાન નથી, ચાલી શકતો નથી. બંને માતાઓના દીકરાઓ જ છે. એકમાં આશા રખાય, એકમાં ના રખાય. કેમ? કારણ કે એની કન્ડિશન એવી નથી. અપાહિજ જે ખોડ ખાપણ છે એને અપાહિજ કહેવાય. એટલે અપંગ શરીરથી, મનથી. હા, એ કઈ કરી ના શકે. આપણે પુણ્યથી અપંગ નથી. આપણી જોડે શરીર સાત્વિક છે, શરીર અનુકૂળ છે, આપણને સંયોગ સારો મળ્યો છે. હવે જે અનુકૂળ સંયોગ અને શક્તિ મળી હોય એનો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો, કરવાનો તો શું કરવાનો નક્કી કોણ કરે? આજુબાજુ વાળા પડોશીઓ કરે? આજુબાજુ વાળા દુકાનદારો કરે? તમે અહીંયા આજુબાજુ ક્યાંય ફરતા હો ને કોઈ બે મિત્રો એ કરે? નક્કી આપણે જ કરવાનું છે. મારી ઈચ્છાઓ પર પૂર્ણ વિરામ થાય અને ભગવાન એવી ઈચ્છા થાય કે હું ભગવાન ક્યારે બનું. પરમાત્માથી રંગાશે
મારો આત્મા પરમાત્મા પરમાત્મા બની જશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પરમાત્મા આપણને કઈ શક્તિ મળી છે? ચક્રવર્તીની આખી આપણે ફ્રેમ ચેક કરી. ચક્રવર્તી રિટર્ન આવે છે, વૈરાગ્યમાં આગળ વધે છે, ત્યાગ કરે છે, મોક્ષે જાય છે. એની જોડે બે જ રસ્તા છે, યા તો તારે મોક્ષે જવાનું છે, યા તો તારે નરકે જવાનું છે. અહીંયા તું ક્યાંય પણ જે વચ્ચોવચ ઉભો છે, જે તારું ચક્રવર્તીનું રાજ સિંહાસન છે, એ તને બે જ ગાઈડ્સ કરે છે, યા તો માલદાર યા તો હવાલદાર, બેમાંથી એક, બીજું કઈ નહીં. હવાલદાર બની જાય ને ભાઈ, હા ચોકી જ કરવાની, ગુલામ જ બનવાનું સંસારના, બીજું. અહીંયા પરિસ્થિતિ શું બની? ચક્રવર્તી રિટર્ન આવે અને એ રિટર્ન આવે અને એને એમ થાય કે હજી ઓછું પડે છે, તો એવા શુભમ ચક્રવર્તી સાતમો ખંડ જીતવા દોડે છે. કયો? 6 ખંડ જીત્યા પછી લાલસા ઓછી છે. આખી ચક્રવર્તીની લાઈફસ્ટાઈલ જોઈએ તો આખી ને આખી લાઈફસ્ટાઈલ બહુ પાવરફુલ છે. હવે આવી પાવરફુલ લાઈફ અને એના પછી પણ સંતોષ જ ના હોય તો એ 7મા ખંડને જીતવા માટે લાલસા કરે અને 7મા ખંડને જીતવાની લાલસામાં મરી અને ક્યાં જાય? સીધો નરકે. એટલે જે કઈ મળ્યું એ બધું દુઃખદાયી સાબિત થયું. હજી ખબર ના પડે તો બ્રેક વગરની ગાડી સારામાં સારી ચલાવવામાં વાંધો ખરો? અરે ગાડી સારી છે, રોલ્સ રોયસ છે, 10 કરોડની ટોપ લેવલનું મોડેલ છે, તો ચલાવવામાં શું વાંધો આવે? નુકસાન દેખાય છે એટલે તરત નિર્ણય થાય છે. જે સિપ્લાનું ઇન્જેક્શન કોરોનામાં લીધું છે, એ બધાને અસરો થવા માંડી અને એ સિપ્લાના ઇન્જેક્શન 40,000 50,000 ના લોકોએ લીધા હતા. એ સિપ્લાના ઇન્જેક્શનથી એને એટેક આવે, બ્લડ ક્લોટ થઈ જાય, લોહી બંધાઈ જાય અથવા નસો સુકાઈ જાય. આ બધા પ્રોબ્લેમ જેને થતા હોય એને આજે કહેવામાં આવે કે કોરોનામાં ઇન્જેક્શન બહુ બેસ્ટ હતું, ફરીથી લઈ લો. નવો કોરોના 10 વર્ષે આવશે, તમને 10-20 વર્ષ સુધી કશું નહીં થાય. કોઈ લે? આગળ નુકસાન દેખાય એટલે કંટ્રોલ કરી લે. અહીંયા આ જે આપણો પોતાની એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ, જેનું નામ અનુબંધ છે, આગળનો વિચાર, નેક્સ્ટ લેવલની થિંકિંગ, જે વ્યવસ્થિત રીતે આપણે પ્લાનિંગ કરી શકીએ તો સમજી રાખવાનું આપણે સુખના શિખર તરીકે આપણી યાત્રા ચાલુ છે. આપણે સુખનું શિખર આગળ વધી રહ્યા છીએ કારણ કે શિખર એ એના માટે સર્વસ્વ ત્યાગની ભૂમિકા છે, વેદ જ્ઞાનની ભૂમિકા છે. એના પોતાના મોહ અને માયાથી મુક્ત થઈ અને એક સાક્ષી ભાવ અને દ્રષ્ટા ભાવથી એ આગળ વધે છે. આવી રીતે એનું ક્લિયર વિઝન, સ્પષ્ટ દર્શન એનું થાય છે કે આ સંસારે મારો બનતો નથી, બન્યો નથી, બનવાનો નથી. કારણ કે આ જગતની અંદર ચક્રવર્તી હોય કે રાજા મહારાજા કે તેજ સલાગા પુરુષ હોય, શરીરનો નિયમ છે, એને બળવાનું છે, દફન થવાનું છે, એને વાઢવાનું છે, છેલ્લે એને સડવાનું છે અને એને છોડીને જવાનું છે. આ નિયમ છે. હવે આ શરીર ઉપર ઉભા રહીને વિચારીએ, શરીરથી કેટલું કામ લેવું? કોણ નક્કી કરશે? શરીર કરશે કે મન કરશે? મન નક્કી કરે. અને એ પણ કામ સારું છે કે ખોટું છે કોણ નક્કી કરે? એ ધર્મ કરે. ધર્મ એટલે કે હેક નહીં ઉપાદેયનું જ્ઞાન. જે પરમાત્માની વાણી છે એ આપણને 3 વસ્તુ બતાવે, હે, જ્ઞેય અને ઉપાદેય. એ વાણી બતાવે કે કેટલું પ્લસ છે, કેટલું માઇનસ છે, કેટલું ન્યુટ્રલ છે. હવે જ્યાં એમનું વિઝન, કેવલ જ્ઞાની પરમાત્મા, એમની દ્રષ્ટિ એટલી સ્પષ્ટ છે અને એ દ્રષ્ટિ તરીકે આપણને મેસેજ આપે છે કે તારે આ રસ્તે ચાલવાનું. હવે પરમાત્માનો ભક્ત હોય અને પરમાત્માની વાત ના માને તો? તમારા દીકરા 2 હોય અને એકવાર તમે કોઈ ના માને, 15 વર્ષનો છે, 18 વર્ષનો થયો, 3 વર્ષ સુધી માને નહીં, નુકસાન કરે, તોડફોડ કરે, ઝઘડા કરે, 18 વર્ષનો 20 વર્ષનો થયો પછી બહાર જા, મારી જોડે રહેવાની જરૂર નથી, તારે તું તારું ફોડી કાઢ, નોકરી કર. 5 વર્ષથી આ ઘરની અંદર તે માથાકૂટો, લડાઈ ઝઘડા, નુકસાન, તોફાનો કર્યા, બીજું કઈ કર્યું નથી. બાપ રાખે? ભગવાનની વાણી જે ના સાંભળે, ન સાચવે, ન પાળે, એને રહેવાનો હક ખરો શાસનમાં? એટલું અઘરું વાક્ય છે કારણ કે તમને એટલી ખબર પડી ગઈ છે કે હવે ખાલી તીલા ટપકાથી અને ધાગાથી જૈન છીએ. તમને એટલી ખબર પડી ગઈ કે પૂજા પાઠ અને ખાલી રક્ષા પોટલી પહેરી અને માળા ગણીએ ત્યાં સુધી જૈન છે. બાકી જૈન તરીકે મારી પાસે કોઈ એવું બેસ્ટ રિઝલ્ટ નથી, કોઈ એવું બેસ્ટ વિઝન નથી, કોઈ એવું બેસ્ટ એપ્લાય નથી કે એવું બેસ્ટ રિઝલ્ટ તરીકે મારી અનુભૂતિ એટલે કે ઇન્ટ્યુઝન પાવર નથી, મારી આધ્યાત્મિક શક્તિ નથી પ્રગટ થતી. જેના જીવનમાં જેને પોતે સુખના શિખરની યાત્રા કરવી હોય એને સૌથી પહેલા નિર્ણય કરવો પડશે કે મારે લૂંટાવતા રહેવું છે, આપતા રહેવું છે એમ નહીં. કયો શબ્દ છે? પરસિદાન. લૂંટાવતા રહેવું છે. મને મળ્યું છે હું આપીશ, મારી શક્તિ જે કોઈ હું આપીશ. હું કેમ ના આપું? કેમ ના આપું? કારણ શું? અને નિયમ કેવો છે ખબર છે? જેની પાસે કઈ નથી અને એને આપ્યું છે ને, કુદરતે એને ખોબા ભરીને આપ્યું છે.
જેની પાસે કઈ નથી, હાવ ઓછું છે તો પણ આપવાની ભાવના થઈ છે, કુદરત એની રક્ષા કરે છે, એને હાલે છે. અને જેની પાસે જેટલું છે અને નથી આપતો એને એક્સ્ટ્રા 10% ની અંદર જિંદગી પૂરી કરવાની. 5 કરોડ હોય તો 6 કરોડમાં જિંદગી પૂરી કરવાની. કારણ કે એને 5 કરોડના 20 કરોડ બનાવી દીધા ને, એ 20 કરોડમાં ક્યારે ચેન્જ આવી ગયા, ક્યારે આઈટી વાળો આવી ગયો, ક્યારે વિશ્વાસઘાત થઈ ગયો, ક્યારે નુકસાન થયો, એ પાછો 10 વર્ષે 5માં જ આવે. અને તમારા સંસારમાં તમે જોઈ લેજો, આ બધું મળતું હશે, આ બધું તમારા સંસારમાં નિયમ હશે. હવે આ બધી કન્ડિશન ના સમજે તો શેનો હોશિયાર વેપારી કહેવાય? વેપારી એટલે પ્રોફિટ. વેપારી બિઝનેસમેન એટલે ધંધો કરે એવું નહીં. ધંધો કરીને નુકસાન કરતો વેપારી થોડી કહેવાય. ચક્રવર્તી પાછા આવે અને એ પોતે ત્યાગ કરે એટલે મોક્ષનો અધિકારી બને. ચક્રવર્તી પાછો આવે, નક્કી કરે હજી બીજું યુદ્ધ, હજી પામવું છે, હજી કઈ મેળવવું છે, અને દોડધામ ચાલુ કરે એટલે પછી થોડા ટાઈમ પછી માઇનસ, એ નરકનો અધિકારી. એક પણ ભાવમાં એક પણ વસ્તુ એને સાથ આપનાર બનતી નથી. એક નાની સોય પણ એને આગળ મળવાની નથી. તો પણ એની લાલસાઓમાં ક્યારેય એને કમી આવતી નથી. અહીંયા ઈચ્છાઓનો ત્યાગ માં સુખને બતાવ્યા છે. અનંત અનંત સુખની યાત્રા જો કરવી હોય તો સુખની શરૂઆત, સુખનું રિઝર્વેશન સૌથી પહેલા ત્યાગથી કરવાની. બોલો, મનથી ત્યાગ થાય, વચનથી થાય, કાયાથી થાય કે ના થાય? મારે ત્યાગ કરવો છે કાયા તરીકે. મારે આરામથી રાત્રિ ભોજન ત્યાગ આખી જિંદગી સુધી, અંતિમ શ્વાસ સુધી થઈ શકે. હું ના ખાવ તો ચાલે એવું છે. મારે દુઃખ કોઈને આપવું નથી કારણ કે મને દુઃખ ગમતું નથી. આટલી સિમ્પલ વાત જૈનોના કોળીએ અને ખોળીએ બે જગ્યાએ ખબર પડે એવી છે. 12 કલાક મને મળ્યા છે, હજારો વસ્તુ ખાવાની છે, આ બે વસ્તુ મારો ફિક્સ હોય. કાયાથી એને પોતે ત્યાગ કર્યો. મારે જમીન કંદ એટલે ડુંગળી, બટાકા, લસણ આ બધી વસ્તુઓ મારે લેવી નથી. અને 12 કલાકનો દિવસ છે, મારે સૂર્યાસ્ત પહેલા જમી લેવું છે, રાત્રે પાણીએ મૂકવું નથી. એ તાકાત સાથે કાયાથી ત્યાગ થાય કે ના થાય? હવે જેને પોતાને આખો 24 કલાક ખાલી એના દિમાગમાં ભોજન જ રહેતું હોય તો ભજન ક્યાંથી આવે? એને 11 ને 12 વાગ્યા સુધી ચા પીવાની હોય, બહાર ફરવા જવાનું હોય, અને કોઈના ત્યાં જઈને જ્યુસ અને ફ્રૂટ જ ખાવાનો હોય, ડ્રાયફ્રૂટ ખાવાનો હોય, એવાના લખણ શું ધર્મ કરવાના? તમને કટુ લાગશે પણ ભવિષ્ય સારું બનશે. આજથી સંકલ્પ કરીને ઉભો થવાનું છે. આપણે સંવત્સરની રાહ જોવાની જ નથી, આપણે તો રોજ સંવત્સરી બનાવવાની છે. એટલે આજથી પચવાન ચાલુ. હજારો વસ્તુ ખાવા પીવાની છે. શુક્ર મારે જમીન કરીને અનંત જીવોની હિંસા કરવાની કારણ શું? ધંધો છે એટલે, ગ્રાહકો છે એટલે, વેપારીઓ જોડે મીટિંગ છે એટલે, અરે તારા ધર્મને વગોવે છે. તું નહીં ખાય ને તો પેલા બહુમાન જાગશે. વારે વાહ, વિરલો છે કે ગમે એટલી મીટિંગ હોય, ગમે ત્યાં જાય, પણ એના નિયમમાં પાકો છે. તમે કઈ ના કરો તો સામાન્ય આચરણ પાળો ને તો બીજા લોકો પ્રભાવિત થાય સામાન્ય આચરણથી. એક ઓફિસની અંદર 10 જણ છે, એને લંચનો ટાઈમ બપોરે 1 વાગ્યાનો પડ્યો, અને એ બધા ટોપ કોર્પોરેટર લેવલની ઓફિસ છે, જેનો 2-2, 5-5 લાખ રૂપિયા મહિનાનો પગાર છે, અને બધા ટિફિનમાં જમે છે. અને એ ટિફિનમાં જમતા જમતા જૈન જે છે એ પોતે રોટલી દાળ ભાત શાક ખાતો હોય, અને બાજુવાળો કે આ બટાકાનું શાક લે, ડુંગળીનું શાક, લસણની ચટણી, એ કે ભાઈ નહીં. બધાનો ડ્રેસ સેમ છે, બધા ઓફિસમાં કામ કરે છે, બધા એકબીજાને ઓળખે છે, પણ એની પોતાની ઓળખાણ કઈ છે? ત્યાગ તરીકે, ત્યાગી તરીકે, કે ભાઈ અમારે આ બધું નથી ખાવાનું. સાહેબ, એ વ્યક્તિ ના ખાય ને એટલે સામે વાળા વિચારતા થઈ જાય કે યાર ડુંગળી બટાકા લસણ વગર બને શું? આવું વિચાર. અમે સાઉથમાં હતા ને ત્યારે આ બધી વાત જયારે કરીને ત્યારે કહ્યું સાહેબ આ લોકોને નવાઈ લાગે છે. આ બધા જે અધિકતર લોક 90% લોક જયારે નોનવેજ ખાવાવાળા હોય ત્યારે એમ કહે કે જૈન વસ્તુ ખાવી કેવી રીતે, પોસિબલ કેવી રીતે? અને પોસિબલ છે. હવે તમે એમ કહો, એક કોર્પોરેટ લેવલે પેલો ભાઈ એ ઘરનું ટિફિન એ નોર્મલ ખાતો હોય તો તમારાથી જૈન ધર્મ કોઈ એ પોતે પ્રભાવિત થાય કે ના થાય? 9 જણ છે એને સારું લાગે કે ના લાગે? તમે કોમ્પ્રોમાઇઝ કરો છો એટલે કે જે એના ધર્મનો ન રહ્યો આપણો શું રહેવાનો છે? વિશ્વાસ ના રખાય. જે જેના ધર્મનો નથી રહ્યો, જે પોતાના પરમાત્માનો દેવગુરુનો નથી રહ્યો, એવી વ્યક્તિ જોડે આપણે વિશ્વાસ કેવી રીતે રાખો? એ એવું બોલે છે એનું કારણ આપણા પાપનો ઉદય છે. એ ખોટો છે એમ નહીં. આપણા કર્મ એવા છે કે જેના કારણે આપણે સપોર્ટ નથી મળતો. અને તમે ત્યાગ કર્યો ને, એક છોકરાને ખાલી 7 દિવસનો નિયમ રાખ્યો હતો. મેં કીધું 7 દિવસનો નિયમ રાખ, આ ધર્મની એટલી મહાન તાકાત છે, તારું બધું સચવાઈ જશે. હવે સાઉથની અંદર, તમિલનાડુની અંદર 90% નોનવેજ છે લોકો. અને એ જ્યારે જર્નીમાં જાય છે, એની મેટલનું કામ હતું, અને એ જ્યારે જાય છે ત્યારે સાંજે 5 વાગે તો દુકાનથી બહાર આવે છે. હવે પોતે તમિલ છે સામે કસ્ટમર, અને કે કેમ ક્યાં જવું છે? કે ક્યાંય નહીં, કે મારે બસ રાત્રે નથી ખાવાનું, મને ગુરુ મહારાજે નિયમ આપ્યો છે, મારે રાત્રે ખાવાનું નથી. તો કે કેમ નહીં ખાવાનું? પછી એને બધું સમજાવ્યું. તો કે મારા ઘરે જ ચલો. જે પૈસાનો સંબંધ હતો એ ધર્મનો સંબંધ થઈ ગયો. જે પૈસાનો સંબંધ હતો એ ધર્મનો સંબંધ થઈ ગયો. મારે રાત્રે ખાવાનું જ નથી, તો કે મારા ઘરે જ ચલો. ધંધો એક બાજુ. સૌથી પહેલા એને પોતે મારે મોડું થાય કઈ વાંધો નહીં, મને 10 મિનિટમાં તમે મળો, તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, બધે જઈને તમે પાછા આવો, અને હું અડધો કલાકમાં
તમારા યોગ્ય તમારે જે ખાવું છે મંગાવી લો, કે મારે કઈ ખાવું નથી, તમે નોર્મલ જે હોય તે મંગાવી દો. એ ભાઈ નિયમ લેવા વાળો એનો નિયમ સચવાયો તો કોના કારણે સચવાયો? લીધો એટલે સચવાયો કે ધર્મ હતો એટલે સચવાયો? ધર્મ હતો એટલે નિયમ સચવાઈ ગયો. એટલે ધર્મની આ મહાન શક્તિ છે. એટલે કરવા વાળો કોણ છે એ સેકન્ડ થિંગ છે. ફર્સ્ટ કરવા માટે તૈયારી કોની છે? ભાવના છે કે નહીં? એટલે ક્રિયા થાય ખરી, પણ નબળા દુબળાની ક્રિયા સમય આવે છૂટી જાય, અખંડ ના રહે, અંતિમ શ્વાસ તક ધર્મને નહીં છોડે, છેલ્લા સમય સુધી મારે ધર્મ કરવો છે. એટલે પહેલો નિષ્પૃહતાનું પહેલું જીવન શરૂ થાય કાયાથી. કાયાથી શરૂ થાય ને એટલે એને જમીન કંદ રાત્રિ ભોજન ત્યાગ થાય, પણ 24 કલાકમાં 1 કલાક 14 રાતલોકના જીવોને અભયદાન આપવું હોય તો એનું સામાયિક પણ ના અટકે. આ બધું કોઈને દેખાડવા માટે નથી કરવાનું, કોઈ મંડળ હોય એટલે નથી કરવાનું, કોઈની પૂજા પાઠ ને કોઈના વ્યવહાર હોય તો મારે નથી કરવાનું, મારે મારા માટે કરવાનું છે. 14 રાજલોકમાં ભયંકર હિંસાઓ, લાખો કરોડો જીવો કતલખાનાઓમાં મરતા હોય, ભયંકર વિરાધનાઓ ચારે બાજુ થતી હોય, દરિયાઓની અંદર લાખો કરોડો માછલા એક સાથે કે બધા ઝાડોમાં ઉપાડી લેતા હોય, આવી ભયંકર વેદનાઓ અનેક અનંત અનંત જીવો વિરાધના દુઃખો સહન કરતા હોય, અને એમાં તમારું જીવન 48 મિનિટનું સરસ મજાનું સામાયિકનું હોય, મારે કોઈ જીવને દુઃખ નથી આપવું, આવું 14 રાજલોકના અભયદાનનું પુણ્ય એક સામાયિકથી મળે. કરે મંતે સાવજ્યમ જોગમ પચ્છખામી, મારે સાવધ્ય નથી કરવું. કેવો ભાગ્યનો ઉદય થાય? આવો ભાવ આવે ખરો અખંડ. તમે અમે આવ્યા ને ચોમાસું આવ્યું ને 1.5 મહિનો બેઠા અને ઢોલ નગારા વાગી ગયા, આ ક્વોલિટી નથી નથી ને નથી. કેમ ફાઇનલમાં ના જઈએ? ગરાગી હોય તો જ દુકાન જવાય, મંદિર નહીં જવાનું? આપણે એક્ઝામ્પલ જ ફિટ કરો. ગરાગી હોય તો જ દુકાને જવાય કે રેગ્યુલર હોય? રેગ્યુલર ધર્મ હોય. ધર્મમાં વિશ્વાસ તો આવવો જોઈએ ને. ચક્રવર્તી પાછા આવે અને કલ્યાણ થઈ જાય, જે ચક્રવર્તી નવું લેવા જાય એ ખતમ થઈ જાય. આપણી પુણ્યાઈ આપણા માટે સાર્થક છે કે નહીં નક્કી કોણ કરે? આપણી પુણ્યાઈનું ફળ, આપણી પુણ્યાઈનું બળ આપણને મળે છે કે નથી મળતું નક્કી કોણ કરે? આપણે સુખના શિખર તરીકે જો યાત્રા કરવી હોય તો એક મસ્ત એક્ઝામ્પલ સાથે પૂર્ણ કરું, આ વિચારમાં રાખવું જરૂરી છે. સુરતથી કોરોના પછી બિહાર સાઉથનો થયો અને ફરીથી પાછા સુરત આવી ગયા. 28 સંસ્થાઓનું બહુમાન ઉલ્કા ભવન સ્કૂલની અંદર રાખેલું હતું, અને એ સંસ્થાના બહુમાનની અંદર બધાને પોતપોતાનો ઓપિનિયન આપવાનો હતો. એમાં છાંયડો સંસ્થા ભરતભાઈ, એટલે બધું મારી દિશામાં એટલે હું જ હતો, એટલા માટે મારી દિશા એમ તો ના કહેવાય, પણ કહેવાનો મતલબ એક સમજાવવા માટેની વાત છે. બધા પોતપોતાનો ઓપિનિયન આપતા હતા કે કોરોનામાં કોણે કોણે કઈ કેવી સેવા કરી. કોરોના પતી ગયો તો, કોરોના તો છૂટી ગયું, બધું ખતમ થઈ ગયું. તો હવે બધાના સન્માન અને બહુમાનની વાત રાખી તો ત્યાં બધાને બોલાયા હતા, અને એ બોલાવવાની અંદર વાતચીત કરી. એમાં ભરતભાઈએ પોતે વાત કરી કે અમારી જે સંસ્થા છે એમાં અમે બધાએ મીટિંગ લીધી પછી નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે ઓલરેડી 4 કરોડનું ફંડ છે, અને એ 4 કરોડના ફંડ તરીકે આપણે કીટ આપવાની, રાશનની, દવાઓ આપવી, જે હેલ્પ છે આપણે વધારે કરવાની, આઇસોલેશન સેન્ટર, આ બધું કામ કરવાનું છે. આપણે કેવી રીતે માળખું તૈયાર કરવું એના માટે એમણે મીટિંગ બોલાવી હતી. એટલે મીટિંગમાં દરેકે પોતપોતાની વાત કરી. છેલ્લે એવી વાત આવી કે આપણે ટોટલ કેટલો ખર્ચ કરવો? તો જવાબ આવ્યો કે આપણે 4 કરોડ છે, 3 કરોડ ખર્ચી નાખી, 1 કરોડ રહેવા દઈએ, પાછળ આગળ કામ લાગે કરે. એટલે તેમાંથી 2 જણ ઉભા થયા, એક જ જણ, 2 બી નહીં. એક કે આ કામ બંધ કરો, આને આપણે જરૂર પણ નથી. તો કે કેમ બંધ કરો? આપણે તો આટલા વર્ષોથી તો કરીએ જ છે, પૂરમાં કર્યું, મંદીમાં કર્યું, કરીએ જ છે કામ, સેવાના કામમાં આપણે પાછળ પડતા નથી. તો કે ના, એવું નહીં, આપણે આ કામ બંધ જ કરો, આપણે કોઈ જરૂર નથી આ કામ કરવાની. કે કાં તો પછી તમે કરો, હું બહાર નીકળી જાઉં, મારું આ રિઝાઇન, રાજીનામું. તો કે ભાઈ થયું શું? તમે વાત તો કરો, મને એક જવાબ આલો. લોકો અહીંયા મરી રહ્યા છે, તમે 1 કરોડ બચાવવાની વાત કરો છો. 4 કરોડ છે, 4 કરોડ સેક્શન પાસ કરો, એ બધા રૂપિયા ખર્ચી નાખવાના. કોઈની પણ શ્વાસ બચતી હોય 1 સેકન્ડ માટે અને એના માટે લાખ રૂપિયા આપવા પડતા તો આપી દેવાના. એક શ્વાસની કિંમત લાખ રૂપિયા હોય તો પણ તૈયારી હોય તો જ કામ કરજો. આને કહેવાય નિષ્પૃહતા, આને કહેવાય સુખનું શિખર. કે હા કઈ વાંધો નહીં, 4 કરોડ લખી આપણે ખર્ચી નાખશું, આપણે રાખવા જ નથી. સેવા માટે આપણે ભેગા કર્યા છે, સેવા માટે આપણે ભેગા થયા છે, સેવા આપણે સતત કરતા રહીએ છીએ. હવે સેવાનો અવસર આવ્યો છે, કોઈને પણ દુઃખ નહીં આવે, કોઈને મરવાય નહીં દઈએ, આપણે છેલ્લે સુધી કરશું. કદાચ વધારે બીજા પૈસા પડશે તો આપણે નાખશું અંદર, કોઈ નહીં આવે તો આપણે તૈયાર છીએ. આવી શરતે કામ શરૂ કર્યું, અને કામ શરૂ કરતા કરતા એ કામ પટી ગયું. અને પટ્યા પછી ટ્રસ્ટના 4 કરોડમાં કેટલા વધ્યા હશે? ટ્રસ્ટના 4 કરોડમાં કેટલા વધ્યા હશે પ્રમુખ સાહેબ? 2 કરોડ વધ્યા, 1 કરોડ વધ્યું, કેટલા વધ્યા હશે? 4 વધ્યા.
લોકોએ જ પૈસા આલ્યા, કામ કરો, બીજી વાત નહીં. ત્યાગનું સુખ એટલું અનુપમ છે. ઈચ્છાઓ ત્યાગે, કુદરત તેને આપે. તમારા સ્વાર્થથી તમે બહાર આવો પછી જો એનો આનંદ અપરંપાર છે. જ્યાં સુધી તમારે ઇન મિનમાં બેઠા છે ને, મારો છોકરો, મારો પરિવાર ને, મારું ઘર ને, મારી દુકાન, ત્યાં સુધી તમે ઓલરેડી જ્યાં ખાડો છે ત્યાં જ પડ્યા છો. ત્યાંથી બહાર ના આવે. એક કુંડાળું ખાડો એટલે એ કુંડાળાથી બહાર ક્યારે ના આવે. એક જ વાત છે, જૈનો એટલે મહાજન એને ગત સંબંધા, એ દાતાર જ હોય. મહાજન ક્યારે પાછો પડી નથી, આપતો અને રે. અમારા ઝઘડુ શાહ, પેથડ શાહ આપતા જ રહ્યા છે. અમારા આબુ સંઘવી કોઈ બાકી રહ્યું નથી. કેમ આપતા રહ્યા? કારણ કે જૈનોનું કર્મ છે, જૈનોનો ધર્મ છે. જૈન કુળની અંદર એને સંસ્કાર મળ્યા છે. પરમાત્માએ આત્મધર્મ બતાવ્યો છે કે એના પછીની બધી વસ્તુ, આત્મા સિવાયની બધી વસ્તુ એ બધી વિસર્જન થવાની છે. એ પહેલા વિસર્જન કરી દઉં. તમે છોડો તો છૂટે કે કર્મ તમને છોડાવે? સીધું ગણિત છે. જો આ ઠેકાણે હોય તો જવાબ મળી જશે. ઠેકાણે નથી એવું નથી કેતો ભાઈ, પાસે તમે ઊંધું ના લેતા. હવે હું આ બોલી એટલે એનું પણ પાછું સેટિંગ કરશે કે એના માટે જ બોલ્યા. તમે છોડો તો છૂટે કે કોઈ છોડાવે તો છૂટે? કર્મ છોડાવે તો છૂટે, અને ઈચ્છાથી છોડો તો સુખની યાત્રા, સુખનું શિખર, સુખનો સમય, સુખનું સટામ. આ બધી પરિસ્થિતિમાં કોણ બહાર નીકળશે? આપણે પોતે નીકળવું જરૂરી છે. અને એ નીકળવા માટે આપણી તૈયારી શિખર યાત્રાની છે. એટલે જેટલી યાત્રા આપણી હાર્ડ હોય તો પણ આપણી ચેલેન્જ ને આપણું બળ, આપણી કૃપા એટલી જબરદસ્ત આપણે પાર પાડવું જ છે. એટલે શિખર મોટું હોય, યાત્રા કઠિન હોય, વધારે પથ્થર હોય, રસ્તા નાના હોય, સાંકડી ગલીઓ હોય અને ચડવામાં તકલીફ થતી હોય, પણ પહોંચવા વાળાને કોઈ રોકી શકતું નથી. એમ જેને પોતાને મનમાં તાલાવેલી છે મારે કરવું જ છે, એ કરવા વાળો વ્યક્તિ એ કોઈની રાહ જોયા વગર કરતો જ રહેશે, કરતો જ રહેશે. પેથડને કોણે કીધું કર? કુમારપાલને કોણે કીધું કર? અને આજે અહીંયા આ દ્રષ્ટાંત આપ્યું, એવા ઘણા દ્રષ્ટાંતો આપણી આંખ સામે છે. કોરોના વખતે જ્યારે સંઘને, ત્રિસ્તુતિ જૈન સંઘને મેં એમને કીધું બહુ તકલીફ છે ને, આપણે આઇસોલેશન સેન્ટર ખોલવાનું છે. બીજા દિવસે તો તૈયાર. હા સાહેબ ઓકે. એમાં CR પાટીલ ને હર્ષભાઈ ને બધા આવવાનું હતું તો કે અમે 8 વાગે આવીએ બધા પ્રોગ્રામો લઈ. મને કે સાહેબ 8 વાગે આવે. બધું 8 વાગે મેલ ના પડે, તમને એમ કહો 1-1.5 વાગે તમે તૈયાર થઈ જાઓ ભાઈ, તો બધું વ્યવસ્થિત થઈ જશે. તરત પ્રોગ્રામ ચેન્જ કરી 1-1.5 વાગે આવી ગયા અને આઇસોલેશન સેન્ટર ખુલી ગયું. ઓમ રીમ સિમ હરમ નમ, બીજાને સુખ આપવું એ ભાવના તમને શિખર યાત્રા કરાવે. એનો મતલબ પોતાના સુખની ચિંતા કરવી એ શિખરને દેખી ના શકે. યાત્રાની વાતો છોડો. દર્શનમ દેવ દિવસે ખાલી હોઠથી હોય, યાદી ના હોય. ભગવાનનું દર્શન ખાલી આંખો ચામડાની મળી એટલે બંધ આંખે થોડી હોય. બંધ આંખે તો વિરલો કરે, વિરલો. એવો ભાગશાળી જીવ હોય જેને મનમાં તાલાવેલી જાગી હોય કે પરમાત્મા એવી કૃપા કર કે જે કોઈ મને દેખાય ને જેની કોઈ વાત સંભળાય બધાના દુઃખો દૂર કરી દઉં. પરમાત્મા એવો કોઈ મને સાથ આપ કે આ જીવ નહીં મોક્ષ ન મળે ત્યાં સુધી હું ત્યાગતો જ રહું, ત્યાગતો જ રહું. મારે સંપૂર્ણ ત્યાગ કરવું છે. કાયાથી ત્યાગ કર્યું, વચનથી કટુ વચન ન બોલવું એ ત્યાગ કર્યું, અને મનથી મારા પરિણામ સાત્વિક રહે. એક પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નથી રાખો. ખામે મી સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ. અહીંયા ધર્મ શરૂ થાય છે. આપણને શું મજા આવે છે આડી એવડી વાતો કરી? તો આપણે કયા સંવત્સરી મનાય તો કહો. હવેની શરૂઆત કરો શિખર યાત્રાની કે મારે આરાધના કરવી છે તો સૌથી પહેલા મારે ગમે તેમ કરી અને મારા કચરાને, મનના કચરાને સાફ કરવો છે. મારે કોઈ એવું દિમાગ નથી રાખવું જેમાં હું દુઃખી થાઉં, મારા પરિવાર દુઃખી જાય, એને સંસ્કાર મળે ને એ દુઃખી થાય. આવું બધું કોણ કરે? અને કુદરતની યુનિવર્સલ લો જેને કહેવાય, કુદરતની શક્તિ છે. તમે સારા રસ્તે ચાલો ને એટલે તમને ઓટોમેટિક બળ મળે ને મળે જ. આવી આરાધનાથી આપણે સૌએ આપણું કલ્યાણ કરી આગળ વધી. આંખો બંધ કરો, કટાર બેસો, અરહમનું ધ્યાન કરીએ.